મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બોલ. ઓલે જવાનું છે તો યુનિફોર્મ પહેરી લીધો છે. જો હું ભાખરી ચા અને ભાખરી બનાવું છું સવારમાં, અને મારો વંદન અહીંયા આવીને ઊભો રહી ગયો છે મારી હારે વાતું કરવા. બધા ચા ભાખરી ખાવા બેસી ગયા છે. અને રિયાન્સી છે ને ભાખરી નથી ખાતી, અને ફાફડી ને એવું હોય ને તો જ ખાય, નકર સાદું જ પીને ઊભી થઈ જાય. સો આ એક નાય નથી હજી. બેસી ગયા છીએ. જો રિયાન્સી સ્કૂલે જાય છે, આજે બુધવાર છે ને એટલે રંગીન કપડાં પહેરીને જવાનું. પપ્પાને પગે ન લાગી? પપ્પાને ચપ્પલ પહેરીને લાગવાનું. રિયાન્સી સ્કૂલે જાય છે. રિયાન્સી છે ને હોમવર્ક કરવા લાગી સ્કૂલેથી આવીને. પાટીઓ નથી આપવું, કરવા માંડ. શું લેખશો? પણ એને શું કહેવાય? ખટારાન ખો. ઢગલાનો ઢ. તું ઢગલાનો ઢ. તું ઢગલાનો ઢ છો તો આને શું કે? આને શું કહેવાય? આપણે બોર ખાવી ને હે, એમાંથી શું નીકળે? હા, તો આ શું છે? ઠળિયા નો ઠ. શું છે? ઠળિયા નો ઠ. હા કરો, હાલો બોલતી જાજે ઠળિયા ઠ એમ. આવડી ગયો? બોલતો. આજે હું કહેતી હતી ટીચરે તને માર્યું એમ? ક્યાં માર્યું? કેમ માર્યું? મારતો વાહ માર્યું. પછી તું રોવા માંડી કેમ? પછી કોણે સાની રાખી હે છોકરી? હાથે સાની રહી ગઈ. અરે મારી જેવું ને એમને આજ. ભાઈ મારશે ટીચર કે મને કોઈ દી ન મારે. હું લખું ના તો મને કઈ દી ન મારે. તો ભાઈ સ્કૂલે જાય છે રીવું, તું હોમવર્ક કરીને હુઈ જાશ ને? એમાં બાકી છે, કરવા માંડો હો. તમે હોમવર્ક કરી નાખો, ભાઈ સ્કૂલે જાય. આવો. કલર તે કે આમ જોત ખરી આવી રીતના હોય કલર. તો આજે છે ને હું બેડ સાફ કરતી હતી, તો મારો વંદન નાનો હતો ને તો એનું કુર્તું નીકળું. જ્યારે હું આ કુર્તું જોઉં ને ત્યારે મને મારા વંદનનું નાનપણ યાદ આવે, અને પ્લસ મેં કુર્તું છે ને એટલા માટે હાચવીને મૂક્યું હતું કે જ્યારે મારો વંદન હાલતો થશે ને ત્યારે હું એને આ કુર્તું પહેરાવીશ, અને એ હાલીને મારો હાથ પકડીને હાલતો હોય ને એવો વિડીયો બનાવીશ. તો વંદન તો બહુ મોટો થઈ ગયો, આ કુર્તું કંઈ હવે એને થાય નહીં, પણ આ મારા વંદનની બહુ મોટી યાદી છે મારા જીવનની. એની એવી નાની નાની વસ્તુ મેં સંભાળીને રાખી છે ને કે જ્યારે એ વસ્તુ જોઉં ને ત્યારે મને મારા વંદનના નાનપણના દિવસો યાદ આવે, એની હરેક પલ છે ને મને યાદ આવે. અમુક પલો જીવનમાં આપણે એવી હોય કે એને આપણે યાદ જ કરતા રહીએ એમ થાય. એવી જ કંઈક આ યાદી છે મારા બાળકની, મારા વંદનની. અને આ જે બટરફ્લાય છે ને એ મેં મારા જાતે બનાવ્યું હતું.
મેં જાતે દોર્યું હતું અને જાતે પ્રિન્ટ કરીને જાતે બનાવ્યું હતું. મેં મારી હાટું છે ને આવું બ્લાઉઝ બનાવ્યું હતું. તો છે ને મેં હવે આમાં અંદર મેકી દીધું છે એટલે કાઢતી નથી. પણ આ જોયું ને એટલે મને એમ થયું કે લાઈને થોડોક વિડીયો શૂટ કરું. અને જ્યારે આપણે એવી ઝીણી ઝીણી યાદો જોઈએ ને ત્યારે આપણે ઇમોશનલ થઈ જઈએ. તો કંઈક એવું જ છું મારી સાથે કે હું છે ને થોડીક ઇમોશનલ થઈ ગઈ. હજી આ કુર્તું હું સાચવીને જ મેકું છું. કારણ કે મને છે ને વંદનને કુર્તામાં જોવાનો બહુ જ શોખ છે. દેહમાંથી આવ્યા ને તે બધું ઠેલાની અત્યારે મેં એમના મેકી દીધું હતું કે પછી ગોઠવી સાડીઓને એવું બેડમાં મેકવું હતું. તો હું છે ને અત્યારે બેડ થોડો ખમો કરતી હતી અને અમારા હાથમાં આવી ગયું કે આપણા બાળકની યાદ એક મા માટેનું બાળક એટલું ઓલું હોય છે ને એટલી હદ લગી વાલું એની કોઈ સીમા જ નથી હોતી. આ કુર્તું જોઉં ને ત્યારે મને મારા વંદનના એ વાકડિયા વાળ એવું બધું યાદ આવી જાય કે કેવો નાનો હતો ને ત્યારે બહુ ક્યુટ હતો. અને મને હંમેશા વિશ્વાસ હતો કે મારો વંદન છે ને જલ્દી હાલતો થઈ જશે અને જલ્દી આવા કુર્તાને એવું પહેરશે. હું નવરાત્રિમાં ને એમાંય બધાને ગરબા રમતા જોઉં ને ત્યારે હું એમ જ વિચારતી હોય કે મારો વંદન હાલતો હોય કુર્તું પહેરીને ગરબા રમતો હોય કેવો લાગે. બસ આવું જ કંઈક એક માના સપના હોય છે અને મારું કંઈક એવું જ સપનું છે. હું મારા વંદનને છે ને જલ્દી કુર્તું પહેરેલો જોઈને ઊભો હોય ને એવો જોવા માંગુ છું. બંધ પડી ગયેલી ઘડિયાળામાં પડી છે. વિજય કે તું અત્યારે બેડમાં મેકી દે અને બીજી ઘડિયાળ કાઢી નાખી. એક્સ્ટ્રા પડી હતી ને કાઢી નાખી છે અને કેટલા ટાઈમથી આ પડી છે શરૂ થતી નથી તે કે પછી હમી કરાવશું અત્યારે મેકી દે. તો આવું ને આવું જો મારી પાસે મેકઅપ રહેવા કરે. તો હજી એક તમને વસ્તુ દેખાડું. આ શું છે ખબર તમને? આ મારા વંદનનું સઠિયું છે. મારા વંદન જન્મ ને ત્યારે સઠી કરવાનો વેત તો નહોતો રહ્યો પણ હું છે ને જ્યારે દવાખાનેથી ઘરે આવી ને ત્યારે મેં બધાને કીધું પણ મારે વંદનની ભલે મહિનો થઈ ગયો છે પણ મારે છે ને વંદનની સઠ્ઠી કરવી. અને મેં છે ને વંદનની સઠ્ઠી કરાવરાવી હતી. વંદન જો કે છે ને મહિનો રહ્યો તો પેટીમાં. પછી અમે ઘરે આવ્યા ને એવું સઠ્ઠીને એવું કર્યું. પછી પાછો એને કમળો થઈ ગયો હતો તો પાછો એને 20 દિવસ પેટીમાં રાખ્યો હતો. એ દિવસો એવા હોય ને કે આપણે યાદ કરીએ અને નો યાદ આપણને એમ થાય કે એવું જૂનું છે ને આપણે ભૂલી જવું છે, યાદ નથી કરવું. પણ અમુક દિવસો એવા હોય ને કે જ્યારે એ વસ્તુ કે ચીજ વસ્તુ એ દિવસ સાથે જોડાયેલી હોય અને એ જ્યારે આપણી સામે આવી જાય ને એટલે આપણે છે ને થોડાક ઇમોશનલ થઈ જાવી અને થોડાક એ જૂની યાદો હોય ને એ આપણી સામે આવી જાય. આપણને છે ને હંમેશા એમ થતું હોય કે આપણે એ દિવસોને યાદ કરીને રડવું નથી પણ એ દિવસો સામે લડવું છે. અને હંમેશા હું એ જ કોશિશ કરું છું કે હું એ દિવસો હોય ને એની સામે રડું નહીં. પણ આવી જૂની જૂની વસ્તુ આપણે જ્યારે ખોલવી ને ત્યારે થોડાક ઇમોશનલ થઈ જ જઈએ. એક માનું પાત્ર જીવનમાં એવું હોય ને કે માતાને ગમે તેટલી તકલીફ થાય ને તો એ હસતા મોઢે સહન કરી લે. પણ વાત જ્યારે એના બાળકની આવે ને એના દીકરાની કે એના સંતાનોની તકલીફની આવે ને ત્યારે એ છે ને હસતા મોઢે સહનય નથી કરી શકતી અને એને છે ને એ સમય એવો હોય કે એને જજુમ્યા વગર છૂટકો જ નથી. તો કંઈક એવી જ કહાની હોય બધાયની અને મારી કંઈક એવી જ કહાની છે. અને મારે છે ને એના માટે હું વરસ દિવસથી વિચારું છું કે મારે વિડીયો બનાવવો છે મારા વંદન માટે પણ છે ને હું બનાવી નથી શકતી. મારે બહુ જલ્દી હવે ટ્રાય કરવી છે કે મારે એ વિડીયો બનાવવો જ છે ને તમારી સુધી પહોંચાડવો જ છે. બીજું ખાનું સાફ કરતી હતી અને વચ્ચે છે ને ગાડલા મેકતી આમાં બેહી ગઈ બેડમાં અને ત્યાં રિયાજી જાગીને આવી ગઈ છે. ગાડલા અંદર મેકતી હતી રહ્યું. એક ખાનું પેલું સાફ થઈ ગયું ને બીજું કરું છું તા જો રિયાંશી બેન જાગીને આવી ગયા છે. જાગી ગયો બેટા? જો આમાં ગાડલા મેકતી હતી આ ખાનામાં. આ હુતી હતી ને કેટલી શાંતિ હતી. જો હેરાન કરવા વાળી જાગી ગઈ. તો ખાઈ જાવ, મને ખાઈ જાવ ને. કોઈના છોકરા છે ને ખાવાનું માંગે ને એટલે મમ્મી ની જ શબ્દો હોય. મન ખાઈ જા, મન ખાઈ જા. હું
નહીં તારો ફોટો નથી પાડવો નથી મેકવો કેમ હું કેમ નથી પાડવો મેકવો નથી તોફાન કરે ને એટલે સાંજ પડી ગઈ છે અને મારો વંદન કસરતમાંથી આવી ગયો છે અને તો હું ચા ભાખરી બનાવું છું અને છે ને હું જ્યારે ચા ભાખરી બનાવું ને ત્યારે મારો વંદન અહીંયા જ ઊભો હોય કા બેટા જો હું અહીંયા ચા મેકી છે અને અહીંયા ભાખરી બનાવું છું અને વંદન અહીં ઊભો હોય મારી યાર વાતું કરે તો હું સવાર ચા ભાખરી કરતી હોય તોય વાતું કરે બપોરે કરે ને સાંજે 3 ટાઈમ એને મારી યારે વાતું કરવા જોઈએ હે ને વંદન અને છે ને જો મેં શેટી છે ને આમ ફેરવી નાખી પછી કપડાં લઈને નાખ્યા છે હંકેલવાના બાકી છે અને શેટીને છે ને હું કપડું લગાવી દીધું નીચે બધું પડ્યું રહે ને તમારે રોજ વિડીયોમાં આવે તમે બધા કહો કે ભાઈ તમારે શેટી નીચે કેટલું પડ્યું હોય અને જો અહીંયા આખો ખૂણો ખાલી કરી નાખ્યો અને અહીંયા છે ને વસાડનો આખો આ શેટ કાઢ્યો છે શિયાળાનો સ્પેશિયલ એ જ્યાં પાથરવાનો છે વસાડ પાથરવાનો છે અને આવું બધું કરી નાખ્યું છે આમથી આમ કામ કર્યું થાકી ગઈ હું હાવ વંદન વહેલા જ સુઈ જવું છે હજી જો આ ચા ભાખરી છે ને બનાવીને કપડાનો ઢગલો હંકેલવાનો છે અને પછી અહીંયા વસાડ પાથરવાનો છે અને રૂમમાં પાથરવાનો છે હા બધે ઓલા શિયાળાનો વસાડ કાઢ્યો ને પાથરી દઈ ચા ભાખરી બનાવું છું એક દીધું છે અને આ બાટલી છે ને એ સાઈઝ કરવા લાવીશું મેળવવાની છે અને આની ચા બને છે હું એમ કહેતી હતી કે આજે મેં બેડ સાફ કરતી હતી ને વંદન તો તારું છે ને કુર્તું જડ્યું મને તું જ્યારે વરદીનો નહીં 1.5 વર્ષનો હતો ને ત્યારે મેં તારા હાટું કુર્તું બનાવ્યું હતું 1.5-2 વર્ષનો તો રીંગણી કલરનું કુર્તું ખબર મેં તને બતાવ્યું એ કુર્તું આજ નીકળ્યું ને તો હું રોવા માંડી એમ વિચારતી હતી કે વંદન હાલતો હોય ને કુર્તું પહેરવું હોય કેવો સરસ લાગે તો બહુ સારું લાગે તને નથી થતું હાલવા માંડું હે કરશન માટે એટલે કરવા ગયો તો હાલવા માંડ્યું જમવાનું બેસે આ તોફાની આવી ગઈ છે હે વંદન હાલવાનું કે દી છે તું હાલ ને ત્યારે મારે તને કુર્તામાં જોવો હે હું હાલીશ કેતી મારે કુર્તું બનાવવાની ખબર પડે હે કરશન થઈ જાય ને ધીરે ધીરે આસ્તા થઈ જાવ તો વંદન છે ને આમ ઊભો રહે લટકતો હોય ને આમ ઊભો રહે ટાઈટ નથી ઊભો રહેતો આજે જો મંચુરિયમ આવી ગયું છે અને ભાખરી અને વંદન તો ખાવાય માંડ્યો છે મને બોલાવતોય નથી હાલો ખાવાય ભૂખ જ એટલી લાગી છે શું કરીએ વંદનને બહુ ભૂખ લાગી હતી અને હું આજ કામ કરતી હતી ફટાફટ એને પપ્પા મંચુરિયમ લઈ આવ્યા ને મેં ચા ભાખરી કરતી હતી કારણ કે 12 વાગ્યાનું ખાધું હોય તો એનું ખાધું નહીં હોય કા બેટા નાસ્તો કર્યો હતો ને નાસ્તો ચાટપુરી આપી હતી અને ઘરે કકડાટ હોય એ કોને ગમે અમારે ઘરે રોજ આનો કકડાટ હોય આ રોજ રિહાય આ છોકરી રહીને છો રોજ જમવા ટાઈમે રિહાય એને હું દુખાવો છે એ ખબર ન પડે પણ આમ રિહાય તોફાન કરે આ હઈ ખાવા માંડ ને હવે આમાં ભાખરી આપી હતી ને એના બટકા કરીને આમાં નાખી દીધા એને અને ખાય નહીં ને ખાવા દે નહીં બોલો આ છોકરી એવી છે પછી એને પપ્પાએ ડીશ ભરી દીધી છે અને રેવું છે ને આ સમસી હાટું રિહાણી દે ને આ સમસી હાટું રિહાણી હતી કાંટાવાળી સમસી જોતી હતી જો હવે રેવું ખાય છે જો એની હાટું આજે ખાવા માંડ જો આ દાણા દાણી પડીકી બાજુમાં લઈને બેસી ખાવા માંડ લાવો મને સમસી દ્યો હું મારો વારો આવે છે આ લઈને
રાખવાનું રિયાન્સી છે ને અંકિતભાઈને હેરાન કરે છે. કોઈ દવા હે? તો મને ઘરે હોવા જવા દે કેમ ઘરે જવું પડે ને હોવા તો કાંઈ ના આવે એમાં ગાડી લઈને આવું પાછું. તો તારે આવું છે પછી તું હોઈ જાય ને હે હું મૂકવા નહીં આવું જા તો રૂમમાં ઓલા કપડાની તરફ લેતી જા તાર કપડાં લેતા જાવ હોય તો કપડાં લેતા જા સા કપડા લેતી આવી ઓલા ઓલા અંદર ઠેલા પડ્યા. હાલ તો આપણે કપડા લઈ આવી. કપડાં લઈ લે બે. હે ઓલી ડોલમાં તાર કપડા લઈ લે. હા કપડા નથી. તો કાંઈ નહીં અંકિતભાઈ કપડાં લઈને આવે હો ઘરે કપડાં લેવાઈ ગયો કપડાં લઈને આવે બાથરૂમમાં ગયા ટોયલેટમાં ગયા ગલેરીમાં છે જોઈએ તો. ટોયલેટમાં ગયા કે ગેલેરીમાં ગયા બાર આટો મારો જોયું 10:30 થઈ ગયા છે બાર આટો મારવો છે આટો મારવો પડશે તારે 10:30 થયો સવાર પછી ખબર છે ને આ બધાને એમ કીધું કે મોટી ગાડીમાં આટો મારવો હશે એટલે બધા જો વિનાન કરે છે. ગાડી નીકળે એમ નથી આજ આગળ કેટલી ગાડીઓ પડી છે. પાર્કિંગમાં નીકળે તો કાંઈ એ જ લઈને જવાનું હતું તો મોટી ગાડી લઈને જ જવું હતું આટો મારવા ત્યારે રિયન્સી કેટલા દિવસથી આટો નથી માર્યો